જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજના વિડીયોમાં આપણે દરેક કાર્યમાં સફળતાની પ્રાપ્તિ કરાવશે કારતક સુદ પૂર્ણિમાના આ ઉપાય. જાણો કઈ કઈ સમસ્યામાંથી મળશે મુક્તિ, તે વિશે જાણીશું. સનાતન ધર્મની માન્યતા અનુસાર પૂર્ણિમાનો દિવસ એ પ્રભુની કૃપાને પ્રાપ્ત કરાવનારો અવસર મનાય છે. એમાં પણ કારતક સુદ પૂર્ણિમાનું એક આગવું જ મહત્વ છે. પૂનમનું વ્રત 15 નવેમ્બરના રોજ કરવાનું રહેશે. તો આ દિવસે કેટલાક વિશેષ ઉપાય અજમાવીને આપ મનોવાંછિત ફળની પ્રાપ્તિ પણ કરી શકો છો. આવો કેટલાક આવા જ ઉપાયો વિશે જાણીએ. તો મિત્રો, આ ઉપાયો જાણતા પહેલા અમારા વિડીયોને લાઈક કરો અને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી અવનવી માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો ચાલો જાણીએ. નંબર 1, ધંધા રોજગારમાં વૃદ્ધિ અર્થે. તમે જો પોતાના ધંધા રોજગારમાં વૃદ્ધિ કરવા ઈચ્છતા હો તો કારતક પૂર્ણિમાના દિવસે સ્નાન કર્યા બાદ 11 તુલસીના પાન લો. હવે તે પાનને સારી રીતે સ્વચ્છ પાણીથી ધોઈને સ્વચ્છ વસ્ત્રથી લૂછી લો. ત્યારબાદ એક પાત્રમાં થોડી હળદર લઈ તેમાં થોડું પાણી ઉમેરો. હવે તુલસીના પાન પર હળદરથી શ્રી લખીને ભગવાનને તે સમર્પિત કરો. સાથે જ પોતાના ધંધા રોજગારમાં વૃદ્ધિ માટે ભગવાનને પ્રાર્થના કરો. માન્યતા અનુસાર આ ઉપાયથી ચોક્કસપણે લાભની પ્રાપ્તિ થશે. નંબર 2, ધનની વૃદ્ધિ અર્થે. પોતાના ઘરમાં અન્ન અને ધનની વૃદ્ધિ અર્થે કારતક પૂર્ણિમાના દિવસે 900 ગ્રામ ચણાની દાળ લો. આ દાળને સત્યનારાયણ ભગવાનના ચરણોમાં સમર્પિત કરો. ત્યારબાદ તે ચણાની દાળને કોઈ સુપાત્ર બ્રાહ્મણને દાનમાં આપવી જોઈએ. તેના પ્રતાપે આપના ઘરમાં ક્યારેય અન્ન અને ધનની ખોટ નહીં વર્તાય. નંબર 3, પરિવારના સહકાર અર્થે. જો તમે ઈચ્છતા હો કે તમને હંમેશા તમારા પરિવારનો સહયોગ મળી રહે તો તેના માટે આપે કારતક પૂર્ણિમાના દિવસે સ્નાનાદિ કાર્ય પછી તુલસીના છોડમાં જળ અર્પણ કરવું જોઈએ. સાથે જ સત્યનારાયણ ભગવાનનું ધ્યાન ધરવું જોઈએ. તે સમયે તુલસીજીના છોડની થોડી ભીની માટી લેવી અને પરિવારના સભ્યોના મસ્તક પર તે માટીથી તિલક કરવું. સ્વયં પણ તે તિલક કરવું. કહે છે કે તેનાથી પરિવારમાં સદૈવ સંપ અકબંધ રહેશે અને પરિવારજનોને એકબીજાનો સહકાર મળશે. નંબર 4, મનોકામનાની પૂર્તિ અર્થે.
જો આપની એવી કોઈ મનસા હોય કે ઝડપથી પૂર્ણ થાય તેવી આપની ઈચ્છા હોય તો આપે કારતક પૂર્ણિમાના દિવસે સ્નાનાદિ કાર્યથી નિવૃત્ત થઈને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા. ત્યારબાદ લક્ષ્મીનારાયણના મંદિરમાં જવું અને ભગવાનને કેળા તેમજ મિશ્રીનો પ્રસાદ અર્પણ કરવો. સાથે જ પોતાની મનસા પૂર્ણ કરવા માટે ભગવાન સમક્ષ પ્રાર્થના કરવી. માન્યતા અનુસાર આ ઉપાયથી ચોક્કસપણે પ્રભુની કૃપા વરસે છે. નંબર 5, ભાગીદારીમાં સુમેળતા અર્થે. જો ધંધા રોજગારમાં આપના ભાગીદાર સાથે આપને મતભેદ રહેતા હોય તો તેવી સ્થિતિમાં કારતક પૂર્ણિમાના દિવસે આપે નારાયણ મંત્રનો જાપ કરવો જોઈએ. આ મંત્ર છે: ઓમ નમો ભગવતે નારાયણાય. નંબર 6, સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ અર્થે. જો તમે પોતાના ઘરની સુખ સમૃદ્ધિ અકબંધ રાખવા ઈચ્છતા હોવ તો કારતક પૂર્ણિમાના દિવસે આપે થોડું કંકુ લઈ તેમાં થોડું ઘી ઉમેરવું. હવે તે ઘી અને કંકુને સારી રીતે મિશ્રિત કરી લો. ત્યારબાદ આ કંકુથી ઘરના મંદિરની બંને બાજુ પર સ્વસ્તિકનું પ્રતીક બનાવો. મા લક્ષ્મીના આશીષ સદૈવ આપના ઘર પર અકબંધ રહેશે. નંબર 7, દાંપત્ય જીવનમાં મીઠાશ અર્થે. આપ ઈચ્છતા હો કે આપના જીવનસાથી સાથે આપના મીઠાશ ભર્યા સંબંધ રહે તો તે કારતક પૂર્ણિમાના દિવસે સ્નાનાદિ કાર્ય પછી સત્યનારાયણ ભગવાનને ચંદનનું તિલક લગાવવું. સાથે જ માતા લક્ષ્મીને લાલ રંગની ચૂંદડી અર્પણ કરવી. નંબર 8, કાર્યમાં સફળતા અર્થે. આપના કાર્યમાં આપ સફળતા મેળવવા ઈચ્છતા હો તો કારતક સુદ પૂર્ણિમાના દિવસે સત્યનારાયણ ભગવાનને ચંદનનું અત્તર તેમજ ચંદન અર્પણ કરવું. સાથે જ ભગવાનને પીળા રંગની મીઠાઈ અર્પણ કરવી. નંબર 9, પરિવારની ખુશી અર્થે. દરેકની ઈચ્છા હોય છે કે તેના પરિવારજનો તેમજ આસપાસના લોકો હંમેશા તેનાથી ખુશ રહે. તો આ માટે કારતક પૂર્ણિમાના દિવસે સ્નાનાદિ કાર્યથી નિવૃત્તિ લઈને ભગવાન સત્યનારાયણની વિધિ વિધાનથી પૂજા અર્ચના કરવી જોઈએ. પૂજા પૂર્ણ થયા બાદ હાથમાં પીળા રંગના પુષ્પ લઈને ભગવાનને પુષ્પાંજલિ કરવી. મિત્રો, આવી અવનવી માહિતી મેળવવા માટે અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ નવ્યા વોઇસને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ.